વિશ્વ નદી દિવસ નિમિત્તે વડોદરા શહેરની સામાજિક સંસ્થા દ્વારા વિશ્વામિત્રી નદી ખાતે ચિત્ર સ્પર્ધા પ્રદર્શન સાથે ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ નદી દિવસ નિમિત્તે સેવા સમિતિ અને સહયોગી સંસ્થાઓ દ્વારા વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવા માટે ચિત્ર સ્પર્ધા પ્રદર્શન સાથે ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. તંત્રના પાપે વિશ્વામિત્રી નદી દૂષિત થઈ રહી છે, જેને લઈને વડોદરા શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા વિશ્વામિત્રીને શુદ્ધ કરવા માટે લડત આપી રહ્યા છે. ત્યારે આજે વિશ્વ નદી દિવસ નિમિત્તે વડોદરા શહેર કાલાઘોડા પાસે આવેલ વિશ્વામિત્રી ઘાટ પર ચિત્ર સ્પર્ધા પ્રદર્શન સાથે ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ નદી દિવસ છે, એના નિમિત્તે અમે વિશ્વામિત્રી નદી કિનારે ગાયત્રી મંત્ર દ્વારા વિશ્વામિત્રીને જલ્દી રિકવરી થાય એના માટેની પ્રાર્થના કરીશું, નદીની પૂજા કરીશું, એની ક્ષમાયાચના કરીશું. અને અમે વિશ્વામિત્રી આખી નદીને એક પોસ્ટરમાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે એક વિશ્વામિત્રી માતા બીમાર છે, જેની હમણાં સર્જરી થઈ છે, એના ખોળામાં હજારો જળચર જીવો રમે છે, એના કિનારે માટીમાં નપચર જીવો અને ખચ્ચર જીવો નભે છે. તો એની જે વેદના છે કે નદીના અભિન્ન અંગો કોતરોમાં દબાઈ ગયા છે અને એની ઉપર નંબર પાડીને બાંધકામ થઈ ગયું છે, આ બધી વેદના પોસ્ટર દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો છે. અને પર્યાવરણના મુખ્ય 7 ઘટકો છે એને અમે એક પોસ્ટરમાં બતાવવાનો પ્રયાસ કર્યો છે કે એકદમ સિમ્પલ છે. જે મેં 5મા ધોરણમાં ભણતો હતો ત્યારે આ બધું મેં શીખેલો હતો. એટલે કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી વિશ્વામિત્રી માટે. તમને તાવ આવ્યું હોય તો પેરાસિટામોલ બહુ થઈ ગઈ, એના માટે કંઈ સર્જરી ના કરવાની હોય, પણ એના માટે જે ફંડ ફાળવવામાં આવ્યું તો પછી વાપરી જ નાખવાનું, એવા ધ્યેયથી વિશ્વામિત્રીનું સારું કામ કરવામાં નાશ ભેગો સત્યાનાશ પણ થયો છે ને સૂકા ભેગું લીલું બી ઘણું જળ્યું છે, સળગી ગયું છે. એટલે એની અમને દુઃખ છે. એટલે એ દુઃખદ સાથે અમે આજે આ પ્રોગ્રામનું સેલિબ્રેશન કરી રહ્યા છીએ.